રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગે છે અને કાતરો આવી ગયો છે. જાઓ ને મેની આગાહી છે એટલે અમારે આજ ચાલુ કરવાનું છે. હલર છે ને કાલ પુગાડી દીધું હતું. આજ બધું સામાન હલરનું ભરલું ચીપીઓ ના તે હલર કાલ છે ને ઝીણકા ટ્રેક્ટરથી પુગાડી દીધા. કાલનો તમે વિડીયો જોયો હોય પછી ઝીણકું ટ્રેક્ટર બધું અહીંયા રાખી દીધું હતું. બાકી બધું આજ ભરાઈ ગયું હોય અને માંડવી ઉપાડવાની હતી તે કાલે ઉપાડી લીધી. હવે જે થવું હોય થાય. મેં આવે તો કંઈ પેટમાં તો કંઈક મૂકવા નહીં જવાય કે મેની આગાહી બહુ છે. હવે શું થાય કાતરો જો આજે આવી ગયો હે. હવામાનું કોરો રહે છે, ઠાર બાર કંઈ આવતો નથી. ઉગમણો પવન હાવ ઝીકે છે. 2-3 દીથી કોરો ધાકો. થોડું તો હવે કેમ હચવાય એ બધું ગમે એવી સગવડ આપણે કરી લઈએ તો આમ ને એક વાહું હોય તો હજી માણસ કંઈક ઉતાંબર કરીને કાઢી લઈએ. હવે વાહ ઉપાડે પડી કટકી હજી થોડીક કાચી છે એને ભર વારવાના બાકી. એટલે આમ ટૂંકમાં હલરમાં કાઢવામાં ભાદર નીકળે એમ હે. એમાં આપણે આજે ચાલુ કરી દેવું હલરના શ્રી ગણેશ કરવા. ભાદર આવી ગયા માને એવા કટકીમાં હેને ભરવારે અને હું બાપાને બેરલ કરવા એવા હલર કટકીમાં આપણે માંડવાનું કટકી માંડવી ત્યાં ને થોડાક ભરવારે ને સાઈડમાં મૂકી દે બાકી અહીંયા આજે નહીં વારે. તમારે લાઈટ નથી મહેનત વહી જાય આટલું ભર્યું હોય અડધું ભરને હાલીએ પછી નાખી હું મજા આવે આવું માથે ભાઈ ઓલી એ બધી માથે હે આવું માથે બધી અહીંયા 3 હે ને 3 આયા 4 વાહ 4 કઈ ખાતું આવું છે 4 ક્યાં હે અહીંયા નવા પણ આમ બે ધારે નવા વણામ કેમ ઓલી છે તે હા ઓલે અહીંયા પડખે ઝાડવા હે એ બે ધારીમાં 4 આયા 3 આગળ જીવો. હાલો અમે હે ને બેરલ હીચીને ભરીએ એવા ને આની બધે હે ને અહીંયા 4-5 ઘર વારી મૂક્યા. વા 3 વાયરા હતા, 2 અહીંયા વાયરા હતા તે આગળ ઉપાડી લીધા. આપણે હલર અવાર અહીંયા માંડવાનું હોય નકર વાં હોય ભાદરમાં ખૂણામાં સવાર આપણે અહીં કટકીમાં માંડવું હોય. અહીંયા હે ને ચોખ્ખું કરી નાખ્યું ભર ઉપાડીને અને હવે જરાક ડેડા હાથ ફેરો કરી લઈએ પછી હલર માંડી. હાલો હલર માંડીને બધું કમ્પ્લીટ કરી મૂક્યું હોય. ઝાકડો અહીંયા રાખી દીધો હોય ડાયરેક્ટ અહીં ઝાકડામાં પડતી આવીએ. બાકી મંડાઈ ગયું છે હજી પાણીનું કનેક્શન દેવાનું બાકી છે મશીનને. પણ હવે ને એકવાર ભર ઉપાડી આવી ભાદરમાંથી અહીં રાખી અને ધીરે ધીરે હરાડો કરી. અટાણામાં હજી ધારતા પડે કાકાને ને એવા હાલે હું માથે કટકીમાં નામી પાથરો પડે ને હલર દબાઈ જાય છે. હું મોગમણો પવન છે પણ ઘાર્યું છે. ટ્રાય કરી તફીએ તો ખરું પણ મોડું 11 વાગે. હાલો ભાઈ ને આવું ભર લેવા. હા હાલો જવા જ દેવાનું કર. ચાલો આમાં રીલ હાલે છે આમાં બ્લોગ હાલે બબ્બે હે આજ છે કામ. હલરના શ્રી ગણેશ કરી દીધા હે. અમે ચાલુ કરી દીધું હે. જરાક વાર હું ઓરવા ચડ્યો તો મુહૂર્ત કર્યું તઈ ઘડીક અને બધું શીખાડવા આવી રીતે ઓરવાનું. પછી તો આપણે બધી છોકરીઓ છે એટલે 2 જણી કાંધે હે, 3 જણી મથું દઈએ હે
એક જણી ઓરે હે બધાને ઘડીક વાર શીખાડ જોકે ઉમદા આવડે હે પણ ઓરણીયાને એક જરાક વધારે શીખાડવું પડે કે બાવામાં હાથને અંદર ન જવા દે નકરમાં ભૂટકી જાય. અને માંડવી કેવી નીકળે એ પછી નિરાતે આ ઘણી તાજી કઈ અટકર ના આવે એક બે ભરત કાપ્યા હે બધી આપણે કપાઈ જાય ને તઈ સરેરા અંદાજો આવ્યો છે શું ઉતારો આવ્યો ને એ આગળ કઈ અંદાજો ના આવે આપણે. હાલો ભર ને થઈ જાય લીડ ભાદર માંથી આયા લઈ આવવાના હે. ઘરમાં હે ને ઓલી લાઈન લીધી હે એ આ ઓલી લાઈન હે ને એ 11 વાગ્યા પછી વૈરા હતા બધા એટલે તપલ વધારે હોય અને આવો ઉકમણો પવન હે ને તોય ટૂંકમાં હવામાન આમ ટૂંકમાં આમાં ભરમાં ગાર કરી ગયો હા ગાર્યું હવામાન થઈ ગયું ઊમ કોરું હવામાન હે પણ ગાર છૂટ હલર નથી હાલતું. આવું કઈક નારું આવે છે જો 22 નંબરનું. હા અને કેવી ઉતારો કેવો આવશે ને એ તમને છેલ્લે બધી અંદાજો દઈ દે હું કારણ કે કાંધું પીછું બધું હા કાંધું પીછું બધું હચવાઈ જાય ને તઈ આપણે ખબર પડે. એમાં એવું હે ફૂટ મશીન હાલતું હોય ને તો અડધી ગુણીનું ફેર પડી જાય કારણ જેટલી માંડવી વહી હા જરા જરા ઓર હાલે છે. જરાક હવામાન ઘાર્યું હે ને એટલે વાટું આવે છે વાટું ને હિસાબે દાઠું થોડુંક વધારે આવે. વાટું એટલે હા કુયા ને અમે વાટું કઈ ભૂર હોય ને તો એ ના આવે ચોખ્ખો ડેડો આવે. હા ધૂળ કે ઈતા કઈ હે ને ધૂળ તો હે નહીં અમારે માંડવીમાં કઈ એક એક ટકાનું ભરાણું જો ઠલવાણું. અમારે ભાઈ મન તો એકલો ફોર ઉપાડી આવ્યો બે ઉપાડી આવ્યો હે અને આ ઘણી ત્રીજો ઉપાડવા જાય હું જાઉં હું પાણી ભરવા પાણી ખીચવા પીવાનું એકલો ઉપાડી આવે. પ્રથમનો ભર ઉપાડવા ગયો ને હે ત્યારે લાઈનનો હતો પ્રથમનો જ જરાક હે ને બોલો વજન વાળો હતો ને મોરો ઉપડી ગયો ફોન આવ્યો બાપુ આ આધાર થાય એમાં મારે જવું પડ્યું હતું આગળ આ પાછો ઉપાડી આવ્યો હે અને હવે બેન તું બે જાઓ ધ્યાન રાખજો નિરાતે. હવારની વ્લોગ તો તું બનાવો. હાલો હું પાણી ભરી આવું ને તમે બે નિરાતે ભર ઉપાડી આવો નિરાતે હો હરખો વચ્ચો વચ લેવાનો હો એટલે ઢળાય હા રેડી જતો હોય. માર મન નથી ઉપાડે જોઈ લ્યો એકલો ઉપાડી આવે કઈક કઈક બેન ભેગી જાય છે ઓલે ફેરે ગઈ હતી બેન બ્લોગ બનાવ્યો ને જો આવે કમ્પ્લેટ ડ્રાઈવર થઈ ગયો ભાઈ ટ્રેક્ટર હવે કમ્પ્લેટ આવડી ગયો રિવેર્સ કમ્પ્લેટ આવડી ગયો કેવાય જોઈ લ્યો બહારે ઉપાડી આવ્યો એક એવા એવું નંબરે કે આમળો કે આમળો હે રાહો વાંચો વાંચ ટ્રેક્ટર દાદાને ભૂલ આવડી ગયું
તો ભણવું કે ટ્રેક્ટર હાંકવું? ભણવું હે ને તો વાંધો નહીં, નકર મન ટ્રેક્ટર હાંકવા કે નહીં તો પછી હાંકવું જ છે કા ભણીને. મજા આવે નવું હું શીખાય ને. અમને તો સાયકલ શીખતા ને ઓલો આખી સીટ માથે બેસીને જ ના આવડતું, વચમાં પગ નાખીને હાંકતા ખબર હતી. એ સાયકલ તો હે એ મમ્મી હાંકતા. પેલી વાર સાયકલ લઈ દીધી ને 15 દિવસ સુધી સાયકલ હેઠા જ ન ઉતરે, ખાવાનું ને પીવાનું ને બધું સાયકલ માથે. એટલે પ્રથમ શીખી એટલે તો શોખ એવો જ લાગે, હાઈકા જ રાખીને ને બહુ મજા આવે. હવે નથી આવતી ને, હવે તો મોટરસાયકલ હાંકવાની મજા આવે ને, એ શીખે એટલે એ મજા આવે, ટ્રેક્ટર મજા આવે. કાકા ને હેલર ચાલુ હે, એને એમાં કટકી માં હાલે હે પાછળ ખૂણે. 2 ટ્રેક્ટર ભર હમણાં જાય. અમારે મેં કહ્યું એ પ્રમાણે હલર બધે ને હોય, આગલા વિડીયો કહ્યું હતું ને, હલર ઝીણકું ટ્રેક્ટર વધુ ટ્રેક્ટર બધે ને. ઉપડી જતો તો પર વજન વાળો તો હે હો. જવા દે એ હા બેવું પડે. એ દોરીઓ ટપાડવો હોય તો ઊંચો થઈ જાય બોલો, બાકી નવો ડ્રાઈવર હોય ને બીક લાગે. શું થતું હતું? ઉછળતું હતું આગળથી, મોરો ઊંચો થતો હતો કા. એ જ જવા દેવાય. અધર મોરો હોય ને તો એ પડ્યું આવે ટ્રેક્ટર. હેઠો ભર પડે નહીં, હેઠો ભૂટકી નહીં જાવ છે. ભૂટકી જાય ને તો ઢહેડા તો આવે તો ડેદવા ખરે, બાકી નકર જરા તરા આધાર મોરો પડ્યો આવતો ને એટલો તોય કઈ નડે નહીં, જાય તો વધારે થઈ જાય. ભૂટકી જાય, એમાં કઈ થાય નહીં, કઈ ભૂટકી જાય હેઠો, બીજું કઈ ના થાય. ધીરે ધીરે લીપ મુકાય એટલે મોરો આવતો રહે નીચો. ઉપર પછી ને ચોખ્ખું વધારે હાલે, જો આમાં ડાઠું આવતું જ નથી. થોડો ગાર ઓછો પડી જાય, તપી ગયું હોય, હા વાટું વધારે આવે ને એટલે ડાઠું આવે. જો આમાં એક ડાઠું નથી આવતું અટાણે. કેટલા વાગે ખબર? 4:52 થઈ છે. અને અમારે હવે આ હે ને છેલ્લો ભર કાપવો હે. આજે કપાય ને છેલ્લો ભર કાપવો, ઝાકડો ભરાઈ જવા આવ્યો હે. ઝાકડો ભરાઈ જાય ને તગારો ચલી ગયો હે. આ છેલ્લો ભર કાપી અને પછી ટાઈમ હે તો બળથારો કાઢ્યો. 5:30 અમે એને અલર બંધ કરી દઈ. 5:30 વાગ્યાથી અહીંથી કદાચ બધો હકેલો કરે ને તો એમાં ઘેર 4:30 ભાઈ 6:30 ભોગી 1 કલાક તો રસ્તામાં નીકળી જાય, ભરતું ઝાકડો હોય ને એટલે. અને 4 કિલોમીટર માથે થઈ જાય. આતા જો કે 4:30 થઈ જાય, આમ ધીમરો મારી લઈ જતા એટલે કલાકનો રસ્તો વાંકો. હા ભરતું હોય એટલે થાલું એટલી વાર ના લાગે. થાલું તો કારણ કે આપણે એટલું ધ્યાન દેવાનું ના હોય, ગમે એમ ખાડા કડબા તારવી નહીં જોઈએ. આ ભરતુંમાં આપણે ધીરે ધીરે હાલે તો કલાક સાચી. હવે આ છેલ્લો ભર કાપવાનું હે. નેતા હે ને ફોન હાથમાં લીધો જ નથી. અટાણે હે ને જરાક નવરી થઈ ગયો. નવરી એટલે પડથારો કાઢે, છોકરી બધું પડથારો દે. આ પડથારો ઉપર ટૂંકમાં હે ને છોકરીને આવડેની માથે ઓરતા ખેંચી દે એટલે એ માથે ઓરે હે પાણા જાય જો એ માથે ઓરે હે. અને છોકરા બે હુકરી છે પલક ધૂળમાં હે. પડથારો કાઢે એટલે ધૂળે બહુ જ નહીં આવે. જો બેન ધૂળ હારે અને ભાઈ હુકડી હે. અને છોકરી બધું કોઈ ભરતી આવે ને કોઈ દેતી આવે ને એવી રીતનું. અને આ ઓરતા આવે. ઓય
નવો હે હો. ને સુરજ દાદા જો એટલા રહ્યા ને અમારો ઝાકડો તો માથે દેખતા હોય એકદમ ચકાચક ભરાઈ ગયો હે આખે આખો. જો જોર શોરથી કામ હાલે. હાલો 5:30 વાગ્યા રાઈટ 5:30 છે. દી હજી નાણા વાર હે અને અમે પડથારો કાઢી લીધો, હલર કરી દીધું બંધ. દાયરો બધો દીએ વયો રહ્યો હે ને બેન ને ભાઈ એ બે હે ઝાકડામાં. ત્યાંથી બે ગરેડામાં બેહવું નહીં ને એમ બાવેડામાં. હાલો હવે હાકી ધીરે ધીરે પૂગતા હજી તો કલાક થાય. ઝાકડો આખો ભરી લીધો. હાલો પકડજો. અને બાપુએ હે ને માએ બાપુએ બે આ પાથરીને કમ્પ્લેટ રાખ્યું હે. આવીને ઝાકડો ઠરવા નજરીએ જો. અને આમ ઓરી લઈ લઈ તો પડી જાય. એપ બાપુ હવે ઇગ્નોર કરી દીધી. માથે ચડાવે છે. ઓ અહીંયા તો લખલ છે અહીં નથી. અહીંયા તો ઓમ લખો છે. ના ચડાય. વૈધો અટાણ મેં જ દેખાય બધું. ના ભલે ભલે ઊંચો ઢગલો થાય મામા ભલે ઉભા દ્યો એને કે ઉભા દ્યો. દાદા ભાદર માંથી બબે ઝાકડા આવે ને કે દાદા